હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભીંડાનું નવી રીતે શાક। તો આપણે ભીંડાને ધોઈને લઈ લીધો છે અને આપણે એને બંને બાજુથી ડંઠલ કાઢીને કટ કરી લીધો છે। પછી આપણે મસાલો બનાવવા લસણ અને લીલા મરચાંને ખાંડી લીધા છે। સારી રીતે આપણે લસણ અને મરચાંને ખાંડી લેવાના છે। પછી આપણે કઢાઈમાં જરૂરિયાત મુજબ તેલ લઈશું, એટલે કે જેટલો ભીંડો હોય એનેથી એકાદ પાવડું આપણે વધુ તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એમાં રાઈને નાખીશું। રાઈ ફૂટી જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દઈશું। જીરું તતડી જાય અને ઉપર આવવા લાગે પછી એમાં આપણે હિંગને નાખી દઈશું। પછી આપણે એમાં લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી પેસ્ટને નાખી દઈશું। પછી આપણે કટ કરીને રાખેલો ભીંડો એડ કરી દઈશું। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને ધીમા ગેસ ઉપર શેકાવા દેવાનું છે। 1 થી 2 મિનિટ સુધી આપણે એને ભીંડાને શેકી લેવાનું છે, એ પણ ધીમા તાપે। પછી આપણે એમાં ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું એડ કરી દેવાનું છે। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે બધું આપણે ધીમા તાપે જ શેકવાનું છે। બધા મસાલા સારી રીતે એમાં ઓબ્ઝર્વ થઈ જાય, એટલે કે શેકાઈ જાય અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું અમથું પાણી નાખીને ભીંડાને ચડવા દઈશું। ત્યાં સુધી આપણે સિંગદાણાને ક્રશ કરી લઈશું ખાંડણીમાં। પછી સિંગદાણાનો જે ભૂકો ખાંડીને રાખ્યો હતો એ આપણે સિંગદાણાના ભૂક્કાને એડ કરી દઈશું। સારી રીતે બધું મિક્સ કરી લઈશું। પછી આપણે ઉપરથી લીલા ધાણાને એડ કરી દઈશું। તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ભીંડાનું શાક। તો એને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરી દઈશું, સાથે ડુંગળી અને છાશને પણ રાખી દઈશું। તો મારા કહેવા પ્રમાણે એકવાર જરૂરથી બનાવજો।